આજ તો આપણે પહોંચી ગયા હતા પ્રેક્ટિસ કરવા. તો ગુડ હું ઉભા રહ્યો. હા હવે બરોબર ને. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો. ઉઠીને નાહી દો અને આપણે નીચે આવી ગયા હતા નાસ્તો કરો. તો અવારના પોરમાં આટલો બધો નાસ્તો જોઈને તમને બધાને મોઢામાં પાણી આવી ગયું છે ને, તો તમે બધા નાસ્તો કરવા હાલો અને હું નાસ્તો કરી લઉં ને. તો નાસ્તો કરીને રોજની જેમ આપણે જવાનું હતું ઓફિસે, તો મોઢે રૂમાલ બાંધીને આપણે નીકળી ગયા ઓફિસ બાજુ. અને ફાઇનલી મિત્રો ઓફિસે પહોંચીને ઘડીક વાર આરામ ખાઈને આપણે નીકળી ગયા હતા ઓફિસનું કામ પતાવવા. પછી ઘરે આવીને જમી કરવીને ઉપર જઈને હુવાની તૈયારી જ કરતો હતો. ત્યાં ભાઈ આવી ગયા ઉપર અને મારે હુવાનો ટાઈમ થાય ને આ ભાઈને જાગવાનો ટાઈમ થાય. પછી એને ઘડીક રમાડીને મેં કીધું ભાઈ તું જાગ, હવે હું જાઉં હુવા. ઓકે. અને પછી તો હું રોજની જેમ રાઈટ પડી ગઈ ને આપણે નીકળી ગયા ગામમાં. ગમે એ ગયો ભાઈબંધ દોસ્તર હોય ત્રણ સવારીમાં જવાની મજા જ કંઈક અલગ છે. અને પછી એમ ખેમ કરતા કરતા આપણે પહોંચી ગયા હતા ગ્રાઉન્ડે ને બધાને રામ રામ કરીને આપણે ચાલુ કરી દીધી હતી પ્રેક્ટિસ. અને આજ તો પહેલા આપણે કરવાની હતી બોલિંગ પ્રેક્ટિસ ને પેલો જ બોલ નો બોલ. અને પછી બે ત્રણ હારા બોલ નાખીને આપણે પાછો એક નાખી દીધો હતો નો બોલ. ગજબ બેઇજ્જતી હે. અને પછી બોલિંગની પ્રેક્ટિસ કરતા કરતા આપણે કીધું આમાં ભેગું નહીં થાય, લાઈને એકાદો સ્પિન નાખી દો. અને બોલિંગની પ્રેક્ટિસ પતાવીને આપણે આવી ગયા હતા બેટિંગની પ્રેક્ટિસ કરવા. અને પછી બેટિંગમાં તો આજ તો આપણે ભૂકા કાઢને આવડતું નથી, પણ તોય માન કરીને બે ચાર દડા બેટે આવી ગઈ. સારું કહેવાય. પછી પ્રેક્ટિસ પતાવીને કાકા કે આજ તો તે બે નો બોલ નાખ્યા ને એની ખુશીમાં આજ તારા ચા પાણી પીવાનું. મેં કહું હાલો ને પાઈ દે, એમાં હું ભલામણ. પછી આપણે નીકળી ગયા બધાને લઈને ચા પાણી પીવા. અને ચા પાણી પીને જયું ભાઈ કે ગરમી બહુ હોય, કે ઠંડુ તો પીવું જોઈએ. વળી ઠંડુ પીને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. ને આ આપણું નવું આઈડી છે ને આમાં રોજ તમને આવા નવા મિની વ્લોગ જોવા મળશે. તો જલ્દીથી નવો હોય તો ફોલો કરી નાખજો. ત્યાં સુધી હવડાઈને જય શ્રી રામ.